હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો જો સવારના 8:30 વાગી ગયા છે અને આપણે મસ્ત મજાના નવાઈ ગયું છે, બધું કામ થઈ ગયું છે, બધું કામ હજી હાલે છે। જો ફરિયામાં બા જાંબુ લઈ આવ્યા છે, તો જો મોનકાઓ જાંબુ ખાય છીએ કા કેરી ને રોટલીનો નાસ્તો કરી લીધો છે અત્યારમાં। તો તમે બધા મજામાં છો? એમ કે આપણે બધા મજામાં છીએ એમ કે। કાલ તો બહુ વરસાદ પડ્યો, ગામમાં પડ્યો એના કરતાં વધારે તો વાડીએ હતો। જો એટલો વરસાદ આવ્યો ને કાઉબેનને સવારમાં ઉઠીને ઘડીક વાર તો કે રહેવું જ ન હોય, હવે રમતા સડ્યા છે કા। સવારમાં ઉઠીને તો ઘડીક વાર એ ચાલુ હતું એનું, ઘડીક વાર રમવા માંડી છે। કેવા મીઠા છે જાંબુ, હાલે તાર ખાવું હોય તો આય ખાઈ જાય ને, લે ને ત્યાં વેરમાં વરાઈ ગયું છે। વાન કચરા નીકળ્યા હોય ને ત્યાં જો કાઉબેન પાછું વેરવાનું ચાલુ કરી દે છે। નાઈને આવીએ ને પાછી ગરમી થવા માંડી છે। ગરમીનો તડકો અત્યારમાંથી પડવા માંડે, ઢોંઢો થાય ત્યાં વરસાદ ચાલુ થઈ જાય છે કાકા। હું કોણ મારો વિડીયો ચાલુ કરવો છે, તો કાકુ એમ કે મારા ઘરમાં આવતી રહે ને ત્યાં આપણે વિડીયો ચાલુ કરીએ, બીજે ક્યાંય નહીં કે, એટલે એને રૂમમાં લઈને આવીશ મને, મારા રૂમમાં આવીને ત્યાં આપણે બે વિડીયો ચાલુ કરીએ કે એમ કે જો કાવું વટાણમાં આપણને કા। આ ફોટો કોનો છે? ઓહ બાપા, આગળી પડો જ તું, એવું કરવી તારે દવાને ભોકરામ નાખ દેવાનું છે ને, ભોકરામ નાખ દેવી છે કામ દવા ન પીવી પડે ને, એટલે કાવું એમ કે મારે બધી દવા છે ને ભરીને વોકરામ નાખી દેવી, કાલે એમ કહેતી હતી। જો હજી શેડા આવે ને દવા તો પીવાની છે પાછી, ચાલો આગળ, ના ના આગળી પાઈ દેવી હે, ના ના બાપા, મેં તો નાઈ લીધું છે, મેં તો નાઈ લીધું છે, તાર નાવું છે? ઢેર લાગે। બપોરના 11:30 વાગી ગયા છે અને કાઉબેન હાટું મેગી બનાવી છે। જો આપણે બધા ખાવા બેઠા છીએ, મેગી ચા પાણી પીધા, ટોસપટ્ટી ખાધી, આજ તો આખો દી ખાવાનું જ કામ ચાલુ થયું છે। તો કાંટા ચમચી લીધી છે કાઉએ, કહું ખાતો તને કેમ આવડે, તું કેમ મેગી ખા? હા કાઉન ફોન જોતા જોતા મેગી ખા, દઉં હાલ। હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે એકદમ મજામાં છીએ। તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં। તો જો આ તો વ્લોગ થોડોક મોડો ઉતરે છે કે સવારમાં આપણે બધા કામ હતા, નવરાજ નથી થયા, તો જો અત્યારે વ્લોગ ઉતારવાનો ટાઈમ આવ્યો છે આપણે મળ્યો। તો જો મમ્મી અત્યારે મસ્ત મજાની રોટલી કરે છે, રસોઈની તૈયારી હાલે અત્યારે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? હાલો છો, ગરમા ગરમ રોટલી બનાવું છું, શાક બની ગયું છે અને રોટલી બનાવું છું, કારણ કે આજે કામ બધું કરતા હતા, અથાણા બધું ભરતા હતા એટલે મોડું થઈ ગયું। કપડા મશીનમાં નાખ્યા, કપડા ધોયા, પછી વાસણ બધા અથાણાના ઉટકા, અથાણાના વાસણ બધા ટોપ ને હોય તો ઉટકકા, એ બધું એટલે વાર લાગી। મમ્મીને કીધું અત્યારે જમવાનું ઓછું ધ્યાન જો કે રોડે ભવનાથ જવું છે, તો ફાઇનલ છે, કાલે જવું કરતા પણ કાલે કઈ નક્કી થયું નહીં, કાલે અથાણા બધું બહાર પડ્યું તો એટલે મરજી ન થતી। હા, તો આજે તો ફાઇનલ જવું છે, કઈ કામ છે નહીં, ભવનાથ જવું છે આજે તો। હા, અથાણા ઠેકાણે પડી ગયા, ભરી લીધા છે, એટલે હવે રોંઢે હવે કઈ કામ નથી, અત્યાર પૂરતી રસોઈ કરી રાતનું જમવાનું ભવનાથ કા। હા, રાતનું જમવાનું ભવનાથ। રસોડામાં ઝારા કચરા ખોયલા છે આજે, કાઉબેન હચવાતા નથી એટલે જોઈને રમકડાનો ઢગલો કરી દીધો છે। કાઉ રમકડે રમે છે કા? હા, થોડા જ રમકડા છે તારે તો, પણ બોક્સ આખું ભર્યું છે ને ઢોરી નાખ્યું જો કાઉએ, એમાં ભરલે તો પાછા બધું તો રમવા છે, તો મંડો રમવા લ્યો। તો ફરિયામાં બધું ધોવાય છે, મમ્મી ને બા વાસણ ઉટકે છે ને ભાભી રસોડું ખેરે છે। જો ને આપણે બધું પગથિયે મૂકી દીધું, ઉટકવાનું હતું ને આખું રસોડું ખાલી કરી નાખ્યું છે। જો ઉસરી લાંબી છે એટલે ખૂણો ભરાઈ ગયો છે। હા, બહુ નથી, ઘોડિયા મૂઈ જાય, રમકડા રમવા છે। રસોઈ બની ગઈ છે એટલે ગેસ કાઢી નાખ્યો છે ફરિયામાં ધોવા।
ભૂખ લાગે ને ત્યારે જમવાનું છે. હમણાં તો મેગી ખાધી છે. હા ફરિયામાં ઘા કરી દીધો. બોલો ફરિયામાં કઈ ઘા કરતી નહીં, લેવા કોણ જાય? નો ટાઈમ થઈ ગયો છે ને હું ને મમ્મી જમવા માટે બેસી ગયા છીએ. તો જો જમવા મસ્ત મજાનું ગલકાનું રસાવાળું શાક બનાવ્યું છે, પછી ડુંગળીનું સલાડ, ચીબડા, પછી ગરમા ગરમ રોટલી, પછી અડદના પાપડ શેકા છે, પછી કેળાનું અથાણું, ગોળ કેરીનું અથાણું, પછી મમ્મીએ ભીંડાની શું કહેવાય તરેલો ભીંડો છે, પાકેલી કેરી ને ઠંડી ઠંડી છાશ. તો હાલો તમે બધા જમવા. ભૂખ લાગી ને મમ્મી જોરદાર? હવે તો લાગે ને મોડું થઈ ગયું. હા હાલો બધા જમવા. જો 4 વાગી ગયા છે ને રસોડું જો ગોઠવાઈ ગયું છે. બપોરે બધું ધોઈને રાખી દીધું હતું. તો જો અત્યારે ફટાફટ વેરકા ને અમે ત્રણેય તો બધું મસ્ત ગોઠવી દીધું. જો કે અહીંયા રસોડામાં કાંઈ ઝાઝી વસ્તુ છે નહીં, ખાલી વાપરવા પૂરતી જોઈએ. એટલે 2 ઘોડા છે ખાલી, બાકી થોડું ઘણું કાંધી હોય તો હવે ચા બનાવવાનો છે. તો જો મસ્ત રોંઢાનો ટાઢો પર થઈ ગયો છે ને, તો જો અમે ત્રણે બહાર બેઠા છીએ. કાવું રોડે આટા મારે, ગાડી આવે એટલે દોડીને મમ્મી પાસે વહી જાય. પાછી ગાડીથી બીક લાગે. કા બધા મજામાં છો? બધા મજામાં જ છે. અમે બધા મજામાં છીએ કે હારો ટાઢો પર થઈ ગયો, હારો ઠંડો ઠંડો પવન આવે છે. કેવી કેરીઓ આવી છે, તો નકરી આંબામાં કેરીઓ જ દેખાય છે રોડે બેઠા બેઠા બહાર. જો ભાઈગી જો અંદર ભાઈગી જો. વેફર નથી ખાવી તારી? બાર વેફર લઈને બેઠા છીએ. જો વેફર લઈને બહાર બેઠા છીએ. વેફર તૈયારી છે ને, પાપડ ને બધું તો બેઠા બેઠા ખાઈએ છીએ. જો તો 6 વાગી ગયા છે ને આપણે મસ્ત મજાનું વરિયાળીનું શરબત બનાવી નાખ્યું છે. તો જો બધાને અત્યારે ઠંડુ ઠંડુ પીવાનું મન થયું હતું. હવારના કામ કરતા હતા બધાય, તો જો કે શરબત પી નાખ્યો. તો જો બધા માટે મોટા મોટા ગ્લાસ શરબત બનાવી નાખ્યું છે. ચાલો બધાને આપી દઈએ શરબત. તો જો વાગવામાં થઈ ગયા છે 7 અને હું ને મમ્મી ભવનાથ માટે તૈયાર થઈ ગયા છીએ જવા માટે. તો વિચાર્યું તો પહેલાં વહેલા જવું, પણ વહેલા જઈને એમને આપણે ફાયદો નહીં, કેમ કે હજી કોઈ શું કહે ખાવા પીવાની સ્ટોલ કે કાંઈ રેકડી કે કાંઈ આવ્યું ના હોય. હજી બધું મોડું મોડું આવે, ઠંડા પૂનમ વહેલા હોય જાય 5-6 વાગે. તો તડકો એ હોય, બેહવાની કે કંઈ મજા ન આવે. તો આપણે અડધી કલાક બેહવું હોય ને તો બેહી શકે. કામ મેં મમ્મીને કીધું કે થોડુંક જવું તો મોડેકથી જવું. હા જો 7 વાગ્યા છે તો આપણે 8-8 થાવ તો પાછા આવી જવું. હા હા હમણાં ઘણા ટાઈમથી ગયા નથી. હંડલી ગઈ તે દિવસે અમે કે બહાર જ નથી નીકળ્યા ગયા. ઘરમાં એક ગરમી થાય ને લસ ઘરમાં કંટાળો આવે ને. એમાં કીધું ને અથાણામાં શું કહેવાય નવરાજ નથી. હવે અથાણા બધું થઈ ગયું ફાઇનલી. મમ્મીએ બધી ભરી દીધી બહેનું બધું. હા હું કાલો ભાઈ મમ્મીને કીધું ઘઉંના તાટો મારી આવ્યા, એક નાસ્તો બાસ્તો કરી આવે. એવું તો ને જમી જ લેવું. અડધી કલાક થાય અમારે તો, વધુ કાંઈ હોય નહીં. અમે રિક્ષાભાઈને ફોન કર્યો છે, હમણાં આવે પછી નીકળીએ. એને ઘણીક વાર બેસું અડધી કલાક, નાસ્તો બાસ્તો કરીને પાછા ઘરે. તો જો ફાઇનલી આપણે ભવનાથ પહોંચી ગયા છીએ. ઘણીક વાર જો બેઠા છીએ બાકડે, જોરદાર ઠંડી ઠંડી હવા આવે. કામ મમ્મી તો વહેલું કહેતા હતા કે વહેલા આપણે 5-6 વાગે જાય. 5-6 વાગે બેહીએ ને બાકડે એકદમ ગરમ ગરમ બેહવાની મજા ન આવે. તમે એટલો તડકો હોય એને માણે કોઈ એટલા જ દેખાતા ન હોય. ઠંડો પર જાય હોય જ નહીં. મોડેકથી જાય તો ઠંડો પડ્યો તો ફૂલ ઠંડી હવા આવે, અડધી કલાક બેહવાની મજા આવે. જો ઘડીક અડધી કલાક બેસું, પછી કંઈક નાસ્તો બાસ્તો કરશો ને પછી કંઈક જમવાનું જઈશું તો જમશું, નકર નાસ્તો જ કરી લેવાનો હોય. તો રોજાનો માહોલ છે અત્યારે તો એમ જોઈ લો. એવું ન હોય કે રવિવારે જ ભીડ હોય. રવિવાર સિવાય કાંઈ નહીં હોય જ અહીંયા તો. માણસો રોજ સાંજે રાતના 10-11 વાગે બેહવા આવે અહીંયા તો. એવું ન હોય કે રવિવારે જ ભીડ હોય. એટલે જો આડા દિવસે ભીડ તો હોય જ. બધાને ભવનાથ તો બહુ મજા આવે. ખાવા પીવાની બધું વસ્તુ મળી જાય, છોકરાઓને રમવા માટે રમકડા ને બધું મળી જાય. બધે મજા આવે અહીંયા જવાની. રાઈડો હોય. વધુ પડતા માણસો બધા આવતા હોય. જો પેલા ઢોકળા ને મકાઈ મંગાવી લીધી છે અત્યારે. પછી વિચારશું ભૂખ લાગશે તો જો જમવા જાવું, બીજો કંઈક નાસ્તો હશે તો કરશું. જો મમ્મીને મકાઈ ભાવે ને આપણે ઢોકળા ભાવે, તો ઢોકળા ને મકાઈ આવી ગયા છે. કોને કોને ઢોકળા ને મકાઈ ભાવે કોમેન્ટમાં બતાવી દેજો. હાલો તમે પણ બધે મસ્ત મજાને ઢોકળા ને મકાઈ ખાવા. ઢોકળાને એવું ખાઈ લીધું છે ને હવે જમવા માટે આવી ગયા છીએ.
જમવા જો મમ્મીનું ફિક્સ જ હોય હંમેશા ભરેલા રીંગણા બટેટાનું શાક, આપણા માટે મિક્સ વેજીટેબલ લીધું છે, પાપડ છે અડદના, ગરમા ગરમ રોટલી, કોબી ને એનું સલાડ છે, પછી મરચાં આથેલા છે, ડુંગળી છે, ઠંડી ઠંડી છાશ છે. અહીંયા જુઓ મજા આવે ને મમ્મી? હવા કેવી આવે? આવો ઠંડો ઠંડો પવન આવે, જમવાની આવે જ મજા આવે બાપુ. તો પછી ઘર જેવું છે. જોરદાર જમવાનું છે. હાલો બધા જમવા, જોરદારની હવા હાલે. ઠંડો ઠંડો. હા હાલો જમવા બધા. તો જો 8:45 વાગી ગયા છે ને આપણે ભવનાથથી પાછા ઘરે આવી ગયા છીએ. બહુ મજા આવી ગઈ ભવનાથ જવાની. જો ઘણા ટાઈમ પછી ગયા એવું તો નથી લાગતું, પણ 15 દિવસ પહેલાં જ ગયા હતા, 15-20 દિવસ પહેલાં, પણ એવું લાગે કે 1-1.5 મહિના પછી ગયા હોય. કામ કે ભવનાથ તમે મહિનામાં 10 વાર જાય ને તો એમ જ લાગે કે ઓછા ગયા એવું લાગે. આખો મહિનો જતા જેવી મજા આવે, પણ ત્યાંનું વાતાવરણ જ એવું હોય. આપણે ઘરમાં તો ગરમી ને એવું થતું હોય, પણ ત્યાં કુદરતી એવા અલગ જ વાતાવરણ હોય. બાકી અડધી કલાક પહેલાં બેઠા, પછી ઢોકળા ને એવું નાસ્તો કર્યો, પછી જમવા ગયા. જમીને જો પછી સીધા આવી ગયા. કેટલા 8:45 થયા છે. ઘડીક વાર ટીવી ને એવું જોયે બધા, પછી સુઈ જવાનું છે. તો આજનો વ્લોગ જો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળી આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.